નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય ગણિત પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓ. આપણે અગાઉ દશાંશ સંખ્યાઓ વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે 8.1 સ્વાધ્યાય 8.1 ની અંદર જે દાખલાઓ આપેલા છે એની આપણે વાત કરવાની છે. પરીક્ષાની અંદર જે દાખલાઓ પૂછાય છે એ તમને સ્વાધ્યાય 8.1 માં આપેલા છે એ ટાઈપના જ દાખલા પૂછાતા હોય છે. એટલે ખાસ અહીંયા ધ્યાન રાખો. બીજું કે જ્યારે પણ તમે આ લેક્ચર ભરવા બેસો ત્યારે તમારે બુક છે એ તમારી જોડે રાખવાની છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે કે જેની અંદર આપણને આકૃતિ આપી છે અને એના આધારે જે કોષ્ટક છે એ કોષ્ટક પૂરું કરવાનું છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં આપણને દશક આપેલા છે, એકમ આપેલા છે અને દશાંશ આપેલા છે. અહીંયા કોઠો પણ એ રીતે આપણને આપેલો છે કે ભાઈ 100, દશક, એકમ અને દશાંશ. બરાબર ને? અહીંયા તમારે દશકમાં કેટલા છે? સ્તંભ 3 સ્તંભ છે. તો આપણે દશકની અંદર શું લખીશું? 3 લખીશું. પછી એકમમાં 1 જ છે માટે એકમમાં 1 લખીશું અને દશાંશમાં કેટલા છે? 2 માટે દશાંશમાં આપણે 2 લખીશું. એટલે પહેલી લાઈન છે એ પૂરી થઈ જશે. બીજી લાઈનમાં આપણે બી છે એ લખવાનો છે. એમાં તમે જોઈ શકો છો કે 100 આપેલા છે. તો 100 એ કેટલા છે? તો 1 છે. તો 100નું જે ખાનું છે એમાં 1 લખીશું. બરાબર ને? પછી દશકમાં પણ 1 જ સ્તંભ આપેલો છે માટે દશકમાં છે એમાં પણ આપણે 1 જ લખીશું. ત્યાર પછી દશાંશમાં એકમમાં કોઈ નથી, એકમમાં કોઈ સંખ્યા નથી માટે ત્યાં શું લખીશું? આપણે 0 લખીશું. કારણ કે અહીંયા એકમમાં કોઈ આપણને આપેલું નથી માટે ત્યાં આપણે 0 લખીશું. અને દશાંશમાં આપણને 4 આપ્યા છે માટે અહીંયા દશાંશમાં આપણે 4 લખીશું. તો આ રીતે કોઠો તમારે પૂરો કરવાનો છે જે તમને આવડશે. આગળ જોઈએ આપણે પ્રશ્ન 2. પ્રશ્ન 2 મેં અહીંયા લખેલો છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે ગણવો એ આપણે સમજીએ. પ્રશ્ન 2 છે કે ભાઈ નીચેની દશાંશ સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો. પરીક્ષાની અંદર તમારે એની સ્થાન કિંમત લખવાની પૂછે છે. તો અહીંયા સ્થાન કિંમતનો કોષ્ટક આપણે બનાવવો પડે તમારે. તો તમારે સૌથી પહેલાં તમારી બુકમાં આવો એક કોઠો છે તમારે બનાવવો પડે અને એની અંદર તમારે જોવું પડે કે ભાઈ 100ના સ્થાનમાં પણ આપણને આપેલા છે માટે આપણે 100 થી શરૂ કરવા પડે. તો 100, દશક, એકમ અને દશાંશ. દશાંશ છે એને આપણે 1/10 વડે ગુણાકાર કરીએ છીએ એની સ્થાન કિંમત મેળવવી હોય તો. 100ની સ્થાન કિંમત મેળવવી હોય તો 100ની સાથે જે અંક આપ્યો હોય એને 100 સાથે ગુણાકાર કરવાનો. દશકની સ્થાન કિંમત મેળવવી હોય તો એને જે અંક છે એને 10 વડે ગુણાકાર કરવો પડે. એ જ રીતે એકમને આપણે 1 વડે. તો અહીં તમે જોઈ શકો છો કે પહેલી જે રકમ છે એ આપણે જોઈએ કે પહેલી રકમ છે 19.4. બરાબર? 19.4 છે તો આ 2 અંકની સંખ્યા છે. એટલે આ જે સંખ્યા છે એ એકમમાં અને આ છે દશકમાં. ખાસ ધ્યાન રાખજો, દશાંશ ચિહ્ન પછી 2 ભાગ પડે છે. એક ભાગ આ બાજુ છે એ એકમ, દશક અને 100 બાજુ જશે અને આ બાજુ જે સંખ્યા છે એ દશાંશમાં આવશે. એટલે પોઈન્ટ પછીની સંખ્યા છે દશાંશમાં આવે. તો અહીં આપણે શરૂઆત કરીએ તો 1 છે એ દશકમાં છે એટલે આપણે શું લખીશું? 1 દશકમાં. 9 છે એ એકમમાં છે એટલે એકમમાં લખીશું અને 4 છે એ દશાંશ પછીની સંખ્યા છે એટલે દશાંશમાં કહેવાય. તો 4 છે આપણે દશાંશમાં લખીશું. બરાબર ને? એ જ રીતે 0.3 આપણને આપેલા છે બીજી સંખ્યા. તો 0.3 તો અહીંયા 0.3 એટલે અહીંયા તમને શું આપે છે? આ ફક્ત એકમ જ આપેલો છે. બરાબર ને? આપણને દશક કે 100 તો આપ્યા નથી, એકમ જ છે. તો એકમની અંદર કઈ સંખ્યા છે? તો 0. તો આપણે એકમમાં શું લખી દઈશું? 0. પછી દશાંશમાં છે, ચિહ્ન પછીની સંખ્યા છે દશાંશ છે માટે દશાંશમાં આપણે 3 લખીશું. તો આ રીતે 0.3 છે એ કોષ્ટકમાં દર્શાવ્યું કહીશું. ત્રીજું છે જાતે લખજો. ચોથી આપણે જોઈએ 205.9. ત્રીજું છે તમે જાતે લખજો 205.9. એમની અંદર તમે જોઈ શકો છો કે આ એકમ, દશક અને 100
આપણે આ તો શીખી ગયા છીએ ભાઈ એકમ, દશક ને 100. દશાંશ ચિહ્ન પહેલાંની આપણે કહીએ, દશાંશ પછીની આપણે દશાંશ પહેલાં આવશે, ચિહ્ન પછી જે છે એ. તો અહીંયા 5 છે એ એકમમાં આવશે, 0 છે એ દશકમાં આવશે અને 2 છે એ 100ના સ્થાનમાં આવશે. અને આ જે દશાંશ ચિહ્ન પછીની 9 સંખ્યા છે દશાંશમાં છે, તો એ 9 છે એ આ રીતે આવશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સ્થાન કિંમતનો કોષ્ટક જે છે એ આ રીતે લખી શકો છો. એના પછીનો પ્રશ્ન ત્રીજો છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. દશાંશ સ્વરૂપે એટલે આપણે પોઈન્ટ આવે એ રીતે લખવાનું છે. શબ્દો આપેલા છે, શબ્દોને દશાંશમાં ફેરવવાના છે. તો અહીંયા આપણે જોઈએ કે 7 દશાંશ શું આપેલા છે? 7 દશાંશ. 7 દશાંશનો મતલબ 7/10. 7 દશાંશ એટલે શું? 7/10. આ તો અપૂર્ણાંક થયો. આપણે શેમાં ફેરવવાના છે? દશાંશમાં. 7/10 નો મતલબ શું થશે? 0.7. તો આ થયું એનો દશાંશ સ્વરૂપ. ત્યાર પછી બીજી છે કે 2 દશક અને 9 દશાંશ. 2 દશક, 2 આપ્યા છે અને દશક વડે ગુણાકાર કરવાનો એટલે 2 × 10. તો 2 × 10 કેટલા થાય? 20 થશે. 2 દશક, 10 10 2 ઉમેરો એટલે કેટલા થાય? 20. 2 દશક. એમ તમે 5 દશક કીધા હોય તો 50 થાય. એ દશકની જે છે એ દશકને 10 વડે ગુણાકાર કરવો પડે. 1 દશકનો મતલબ 10, 2 દશકનો મતલબ 20. એ જ રીતે અહીંયા 2 દશક છે માટે 20 અને 9 દશાંશ વત્તા 9 દશાંશ એટલે 9/10. એટલે કે જવાબ આ 9 દશાંશ એટલે 0.9 થશે એટલે 20.9. 9 દશાંશનો મતલબ 0.9. બેનો સરવાળો કરો એટલે 20.9 થશે એટલે 2 દશક એટલે 20 થશે. એ જ રીતે ત્રીજું આપ્યું છે 14.6. આ તો સીધું જ આપેલું છે એટલે આપણે 14.6 આપણે શબ્દોમાં કેમ બોલીએ છીએ? આને મારે શબ્દોમાં બોલવા હોય તો શું બોલે? 14.6. આને મારે શબ્દોમાં બોલવું હોય તો 20.9. આને મારે શબ્દોમાં બોલવું હોય તો 0.7. તો અહીંયા 14.6 છે તો 14 પછી દશાંશ ચિહ્ન પછી 6, 14.6. બરાબર ને? તો આ રીતે બાકીના જે દાખલા છે એ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. બરાબર ને? તો બાકી જે 2 દાખલા કે 3 દાખલા હશે એ તમે જાતે હવે લખી લેજો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 એમાં એવું છે કે નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો. એમાં પણ આપણે દશાંશ સ્વરૂપે જ લખવાના છે. બરાબર? એમાં આપ્યું છે પહેલું 5/10. આને 5/10 એટલે 5 દશાંશ કહેવાય. 5 દશાંશને આપણે દશાંશ સ્વરૂપે લખવું હોય તો નીચે એક જ 10 છે એટલે એક દશાંશ ચિહ્ન આપણે 5ની આગળ લખવું પડે એટલે કે 0.5. તો 5 દશાંશને આપણે 0.5 સ્વરૂપે લખી શકીએ. બીજો દાખલો જોઈએ આપણે. એમાં ને એમાં 3 + 7/10. તો જ્યારે આવો દાખલો આપ્યો હોય કે 3 + 7/10, 7/10 હોય એટલે એ પોઈન્ટ પછી 7 આવે. 7/10 નો મતલબ શું કે ભાઈ પોઈન્ટ છે એના પછી શું આવે? 10 આવે એટલે 3 તો એમને એમ રહેશે તો 3.7. ત્યાર પછી આપણે ત્રીજો પણ જોઈ લઈએ. પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પૂછાતા હોય છે કે 200 + 60 + 5 + 1/10. શું કરવાનું આની અંદર? તો અહીંયા 1/10 સિવાયની બાકીની બધી સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો. શું કરવાનું? સરવાળો. બરાબર? અને જે નીચે 10 છે એ પોઈન્ટ પછી આવશે તો પોઈન્ટ પછી શું આવે? 1 આવી જશે. તો અહીંયા બધાનો સરવાળો કેટલો થશે? 200 + 60 એટલે 260. 260માં 5 ઉમેરો એટલે 265. તો 265 પછી પોઈન્ટ છે તો આપણે જવાબ શું આવશે? 265.1. તો આ રીતે દશાંશ સ્વરૂપે જે સંખ્યાઓ છે એ આપણે લખી શકીએ છીએ. એવો જ એક દાખલો આપણે જોઈએ
એના આગળનો ઈ જોઈએ 88/10. ચલો આને મારે દશાંશ સ્વરૂપે તમારે પરીક્ષામાં પૂછાય તો સીધો 1 ગુણમાં પૂછાય કે 88/10. વિદ્યાર્થી મિત્રો નીચે 10 હોય, જ્યારે નીચેથી 10 દૂર કરો તો પોઈન્ટ પછી એક સંખ્યા આવે, બરાબર ને? એટલે અહીંયા તમે પોઈન્ટ પછી એક સંખ્યા લીધી તો 8 અહીં આવશે, એટલે આનો જવાબ છે 8.8 થશે. કેટલો થશે? 8.8 થશે. એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે નીચે 10 છે તો બે સંખ્યા આપે તો બંને વચ્ચે દશાંશ ચિહ્ન આવશે. એના પછી જોઈએ આપણે F 4/2/10. 4/2/10 એટલે 4 આખા છે અને 2/10 એટલે 0.2, બરાબર? એટલે 4 અને 2/10 એટલે 0.2 એટલે 4.2. બીજી રીતે આપણે જો 10 ચોક 40 કરવા હોય તો પણ થઈ જાય. 10 ચોક 40 ને 2 42, 42/10 થાય. 42/10 એટલે એક દશાંશ કાપો એટલે 4.2, બરાબર? એટલે 4 તો એમને એમ જ રહેશે, પણ 2 દશાંશ એટલે 0.2 થાય. 4 વત્તા 0.2 કરીએ એટલે આપણને 4.2 જ મળે, બરાબર? તો આ રીતે દાખલા તમારે જાતે તમે પ્રયત્ન કરી શકો છો. જોઈએ હજુ એક દાખલો H 2/5. હવે આને દશાંશમાં ફેરવવા માટે શું કરીશું? તો જો નીચે 10 નથી આપ્યા તો આપણે નીચે 10 લાવવાના, બરાબર ને? અહીંયા નીચે 10 નથી તો 10 લાવવા માટે શું કરવું પડે? ઉપર નીચે બંનેને 2 વડે ગુણાકાર કરવા પડે. આ યાદ રાખજો. નીચે 10 હોય તો સરળતાથી દશાંશમાં ફરી શકે છે, પણ નીચે 10 નથી અને નીચે બીજી કોઈ સંખ્યા છે તો એ બીજી કોઈ સંખ્યા હોય તો આપણે નજીકમાં 10 આવે એવી સંખ્યા આપણે લાવવાનો પ્રયત્ન કરવો. તો 10 લાવવા માટે 2 વડે ગુણાકાર કરો તો એકલો નીચે ગુણાકાર થાય નહીં, ઉપર નીચે બંનેને ગુણાકાર કરવો પડે. તો 2 દુ 4, 5 દુ 10, 4/10. હવે તમે કહો 4/10 એટલે કેટલો આવશે? પેલો 5/10 હતો તો 0.5, 4/10 તો હા સરસ, કેટલો? 0.4. હવે તો ખ્યાલ આવી ગયો, બરાબર? તો આવા બીજા દાખલા છે એ તમે જાતે પણ પ્રયત્ન કરી શકો છો. એક જે દાખલો છે જે એ લઈ લઈએ આપણે કે 3/5. આમાં શું કરીશું? તો આની અંદર 3 પોઈન્ટ પછી સંખ્યા આવશે તો નક્કી જ છે કે 3 પોઈન્ટ પછી કઈ આવે તો આના પરથી નક્કી કરવાનું છે કઈ આવશે એ. તો આ જે સંખ્યા છે એને આપણે નીચે 10 લાવવો પ્રયત્ન કરવો. તો નીચે 10 લાવવા માટે શું કરીશું? ઉપર નીચે 2 વડે ગુણાકાર કરીશું. એટલે કે 3/5 ગુણ્યા 2/2. તો શું મળશે આપણને? 3 દુ 6, 3 તો છે જ, 3 દુ 6, 5 દુ 10 એટલે 6/10 થઈ ગયા. 6/10 એટલે 3 તો હતા જ અને આ 0.6 એટલે 3.6 થશે, બરાબર? એટલે આ રીતે જવાબો છે આપણે મેળવવાના છે. તો આ દાખલો થઈ ચોથો. દાખલા નંબર 5. નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો. અપૂર્ણાંક સ્વરૂપમાં લખી અને એનું સરળ સ્વરૂપ એટલે એનું સાદરૂપ આપી દેવાનું અને છેલ્લે જે જવાબ આવે એ એનું સરળ સ્વરૂપ થશે. આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પહેલો દાખલો 0.6. ચલો 0.6 આને અપૂર્ણાંકમાં ફેરવવાના છે. એટલે 0.6 બરાબર આપણે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે 0.6 ને આપણે 6/10 સ્વરૂપે લખી શકાય. તો આને શું લખીશું આપણે? 6/10. આ થઈ ગયું અપૂર્ણાંક સ્વરૂપ. સરળ સ્વરૂપ એટલે એનું અતિ સંક્ષિપ્ત રૂપ લાવવાનું. છેદ ઉડતા તો ઉડાડી દેવાના.
તો છેદ ઉડાડીએ તો શું થશે? 2 ભાગ ચાલે, 2 તરી 6 અને 2 પંચા 10, બરાબર ને? તો 3/5 આ એનું કયું સ્વરૂપ થઈ ગયું? સરળ સ્વરૂપ આપણે થઈ ગયું. એ જ રીતે બીજા દાખલા પણ જોઈએ. એની અંદર ડી જોઈએ. બાકી જે છે બી અને સી એ તમે જાતે પ્રયત્ન કરજો. ડી છે એની અંદર 3.8 આપેલા છે. 3.8 છે તો 3.8 બરાબર દશાંશ પછી એક જ અંક છે માટે નીચે 10 આવે ને દશાંશ ચિહ્ન દૂર કરી દેવાનું. આ એક સામાન્ય નિયમ યાદ રાખજો કે દશાંશ ચિહ્ન છે એના પછી એક જ અંક છે તો એ દૂર કરી દો અને નીચે 10 લખી દો, એટલે આ એનું કયું સ્વરૂપ થઈ ગયું? અપૂર્ણાંક સ્વરૂપ. હવે છેદ ઉડતા ઉડાડવાના છે તો છેદ ઉડાડીએ શું થશે? કેટલા ઉડે? 2 19, 2 5 એટલે 19/5. તો સરળ સ્વરૂપ એટલે કે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના છે, ન ઉડે તો એ એનું સરળ સ્વરૂપ જ કહેવાશે. બરાબર? એવો જ એક દાખલો હજી જોઈ લઈએ. બરાબર? 64 જી 6.4. ચલો 6.4 એટલે 64 છેદમાં કેટલા? 10. બરાબર ને? 6.4 એટલે 64 છેદમાં 10 થાય. 64 છેદમાં 10. હવે આનું સરળ સ્વરૂપ છેદ ઉડાડો તો 2 જ ઉડશે. 2 32, 2 5 એટલે કે 32/5. તો આ વાત થઈ આપણે અતિ સંક્ષિપ્ત એટલે કે અપૂર્ણાંકમાં ફેરવી અને એનું સરળ સ્વરૂપ આપતા શીખ્યા. ખ્યાલ આવી ગયો તમને કેવી રીતે કરવાનું છે? એનાથી આગળનો દાખલો પ્રશ્ન નંબર 6. દશાંશનો ઉપયોગ કરી નીચેનાને સેન્ટીમીટરમાં ફેરવો. દશાંશનો ઉપયોગ કરી અને સેન્ટીમીટરમાં ફેરવવાના છે. હવે આપણે જ્યારે પણ આવો દાખલો પૂછાય, બરાબર, એટલે મિલીમીટર હશે અને સેન્ટીમીટરમાં ફેરવવાના હશે તો 10 વડે ભાગવા પડશે. આપણે અગાઉ પણ વાત કરી હતી. તો 2 મિલીમીટર પહેલો દાખલો છે. 2 મિલીમીટર. 2 મિલીમીટરને જ્યારે સેન્ટીમીટરમાં ફેરવવા હોય ત્યારે આપણે એને 10 વડે ભાગાકાર કરવો પડે. એટલે કે 2/10 બરાબર 0.2 સેન્ટીમીટર થાય. 2 મિલીમીટર બરાબર 2/10. 10 વડે ભાગાકાર કરો એટલે સેન્ટીમીટરમાં, એટલે 0.2 સેન્ટીમીટર આપણને જવાબ મળે. 116 મિલીમીટર સી. તો 116 મિલીમીટર બરાબર 116/10 સેન્ટીમીટર થઈ જાય. મિલીમીટરને 10 વડે ભાગાકાર કરીએ એટલે સેન્ટીમીટરમાં ફેરે. હવે દશાંશ ચિહ્ન કાપી દઈએ એટલે આપણે 11.6 સેન્ટીમીટર થાય. કેટલું થઈ જાય? 11.6 સેન્ટીમીટર થશે. એવો દાખલો ડી છે. 4 સેન્ટીમીટર 2 મિલીમીટર. હવે 4 સેન્ટીમીટર 2 મિલીમીટર એટલે શું થઈ જાય? 4.2 સેન્ટીમીટર થઈ જાય. પોઈન્ટ પછી જે મિલીમીટરમાં છે પણ 4.2 સેન્ટીમીટર આપણે લખી શકીએ છીએ. તો આ રીતે તમે 162 છે કે 83 છે એને પણ તમે રૂપાંતરિત કરી શકો છો કે 10 વડે ભાગાકાર કરી અને તમે એક દશાંશ ચિહ્ન ડાબી બાજુએ ખસવું પડે. બરાબર ને? એટલે 11.6 આ રીતે તમે સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરી શકો છો. 7મો દાખલો છે કે સંખ્યા રેખા પર કોઈ બે પૂર્ણ સંખ્યાઓ વચ્ચેની સંખ્યાનો કઈ સમાવેશ થશે અને આપેલી સંખ્યાની નજીકનો અંક કયો છે? તમને બુકની અંદર સંખ્યા રેખા આપેલી છે આપણને અને એ સંખ્યા રેખાની અંદર આપણને 0 થી 12 સુધી આપેલા છે. 0 1 2
3 4 5 6 7 8 9 10 11 અને 12. આપણને જે અહીંયા આપેલું છે કે ભાઈ પહેલી સંખ્યા 0.8, તો 0.8 એ કઈ બે સંખ્યાની વચ્ચે આવે? બોલો, આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે કે ભાઈ કઈ બે સંખ્યાની વચ્ચે આવશે. તો 0.8 એ કોના કરતાં મોટો ને કોના કરતાં નાનો એ વિચારો. તો 0.8 છે એ 1 કરતાં નાનો છે ને 0 કરતાં મોટો છે. તો આપણે લખી શકીએ કે 0.8 એ 0 અને 1ની વચ્ચે આવે. આ પૂર્ણ સંખ્યાઓ છે, બરાબર ને? ખ્યાલ આવે છે કે નથી આવતો? હા. કોની વચ્ચે આવે? 0.8 એ કોની વચ્ચે આવે? તો 0 અને 1ની વચ્ચે આવે. તો 0 અને 1ની વચ્ચે 0.8 આવે. તો આપણે પૂર્ણ સંખ્યા કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે આવે? તો 0 અને 1. પછી એવું કીધું છે કે આપેલી સંખ્યાઓ જે દશાંશ સંખ્યાઓ તમને બીજી આપી, જો 5.1 આપી છે, 2.6 આપી છે, 6.4 આપી છે, 9.1 ને 4.9, એમાંથી નજીકની કિંમત કઈ? 0.8ની નજીકની કિંમત કઈ થશે? તો 2.6, બરાબર ને? તો 0.8ની નજીકની દશાંશ, નજીકનો દશાંશ આપેલી સંખ્યામાંથી લેવાનો છે, એટલા માટે આપણે 2.6 થાય, બરાબર? બીજું આપણે જોઈએ બી, 5.1. સમજો 5.1 નો મતલબ શું? કે 5.1 એટલે આ જે કિંમત છે એ 5 કરતાં મોટી, એ 5 પછી ઉપર 1 પોઈન્ટ આપ્યો છે એટલે 5 કરતાં મોટી કહેવાશે. અને 6 તો પહોંચી નથી, તો 6 થી નાની થઈ ગઈ. તો કોની વચ્ચે આવે? 5 અને 6 ની વચ્ચે આવશે. તો આ જે છે એ 5 અને 6 ની વચ્ચે. આનો નજીકની દશાંશ કિંમત કઈ આપેલી છે એમાંથી, તમને જે આપેલી છે એમાંથી નજીકની શોધવાની છે. ધ્યાન રાખજો, અહીંયા તમને જે આપી છે એમાં કઈ નજીકની થશે? તો 5.1 ની નજીકની કિંમત કઈ થશે? તો 4.9. તો અહીંયા 5 અને 6 ની વચ્ચે 5.1 એ 4.9 ની નજીક છે. એટલે નજીકનો દશાંશ સંખ્યા કઈ બનશે આપેલી જે છે એમાંથી? 4.9. બાકીનું પણ જોઈ લઈએ આપણે. 2.6, તો 2.6 કોની વચ્ચે આવે? તો 2.6 છે એટલે 2 થી મોટી કહેવાશે, અને 3 સુધી પહોંચી નથી એટલે 2 અને 3ની વચ્ચે આવશે, બરાબર? તો બાકીની સંખ્યાઓ પણ તમે તમારી રીતે નક્કી કરી શકો છો. 8મો પ્રશ્ન છે સંખ્યા રેખા પર દર્શાવો. તમારે દરેક સંખ્યા માટે અલગ અલગ સંખ્યા રેખા દોરવી પડે. હું અહીંયા તમને એક જ સંખ્યા રેખા પર દોરવાનો પ્રયત્ન કરું છું, પણ પહેલાં તમારે સંખ્યા રેખા દોરવી પડે. પ્રશ્ન 8, સંખ્યા રેખા પર દર્શાવો. ચલો, સંખ્યા રેખા પર દર્શાવવા માટે શું કરવું પડે? પહેલા સંખ્યા રેખા દોરવી પડે. તો આપણે એક સંખ્યા રેખા દોરી દઈએ. આ સંખ્યા રેખા દોરી દીધી, બરાબર? હવે આપણે કઈ સંખ્યા દર્શાવવાની છે? તો પહેલી છે 0.2. તો 0.2 એ કોની વચ્ચે આવે? તો નથી, એ 0 કરતાં મોટી ને 1 કરતાં નાની. એટલે અમારે 0 દર્શાવવો પડે અને અહીંયા 1 દર્શાવવો પડે, પછી અહીંયા 2 દર્શાવવો પડે. આટલા દર્શાવવાના, વધારે નથી દર્શાવવા. પણ 0 અને 1ની વચ્ચે તમારે પાછા 10 કાપા કરવાના. કેટલા કાપા કરવાના? 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે એમાં તમારે 0.2, તો આ 0.1 પહેલો અંક આવે 0.1 એટલે 0.2 છે આ જગ્યાએ આવે, એટલે આ જગ્યાએ આપણે રાઉન્ડ કરી અને 0.2 છે એ દર્શાવીશું. તમારી સંખ્યા રેખા બધા માટે અલગ અલગ દોરવાની છે. તો પહેલા માટે આ સંખ્યા રેખા થઈ ગઈ. પહેલાં કોની વચ્ચે આવે છે એ નક્કી કરો, પછી તમારે ગણવાનો છે. ચલો, એના પછીનો જોઈએ આપણે બીજો બી જોઈએ.
તો એના માટે તમારે સંખ્યા રેખા અલગ આ રીતે દોરી દેવાની. 1 અને 2 ની વચ્ચે પણ 1 2 3 4 5 6 7 8 9 ને 10. 1 2 3 4 5 6 7 8 9 ને 10 3. ચલો 1.9 દર્શાવવાના છે. હવે 1.9 એટલે 1 તો છે જ, એટલે 1 સુધી તો આપણે જતું જ રહેવાનું. અને ઉપર કેટલા 9, તો ઉપર આપણે 9 જવાના. 1 2 3 4 5 6 7 8 અને 9. અને આ જગ્યાએ આપણે 1.9 દર્શાવવાના છે. બરાબર ને? એ જ રીતે તમે જાતે 1.1 દર્શાવવું હોય તો 1 પછી 0.1 આવે, એટલે અહીંયા 1 પછી 1.1 આ જગ્યાએ દર્શાવી શકો. બરાબર? બાકી 2.5 છે એ પણ તમે જોઈ શકો છો. 2 પછી કેટલા અંક ખસવાનું 5. 1 2 3 4 ને 5. જ્યારે દશાંશ સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ પૂછાય ત્યારે દરેક 2 અંકની વચ્ચે આપણે 10 કાપા દોરી દેવાના. કેટલા 10 10. 1 છે તો 1 પહોંચી જવાનું, પછી 9 અંક ખસવાનું છે, એટલે 9 ખસો એટલે 1.9 આપણને મળે. તો આ રીતે તમે સંખ્યા રેખા દોરી શકો છો. 9મો પ્રશ્ન છે, એમાં પણ તમને સંખ્યા રેખા આપેલી છે આપણને, અને ABCD નું કઈ દશાંશ સંખ્યા બતાવે છે એ તમારે લખવાનું છે. તો તમે ચોપડીમાં જોઈ શકો છો કે 0 થી એ કેટલો પહોંચે છે, તમે ગણતરી કરો. બરાબર? તો અહીંયા આપણને બરાબર અહીંયા જ આની અંદર દર્શાવી દઉં તમને, એટલે તમને ખ્યાલ આવે. હવે એક આપેલો છે અને આ જગ્યાએ એ દર્શાવેલો છે આ બાજુ. બરાબર? પછી B છે આ જગ્યાએ છે, પછી C છે એ આ જગ્યાએ છે, અને D છે એ આ જગ્યાએ છે. ચલો હવે એ નું સ્થાન નક્કી કરવું છે તો મારે પહેલા ગણવા પડે કે ભાઈ એ છે 0 કરતાં નાના છે, એટલે 1 2 3 4 5 6 7 અને 8 છે, એટલે એ છે એ કયું દશાંશ છે 0.8. પછી B એ કયું દર્શાવે છે, તો B માં તમે જોઈ શકો છો કે 1 પછી ઉપર કેટલા છે 1 2 ને 3 એ દશાંશમાં આવે, એટલે 1.3. પછી C એ કયું દશાંશ દર્શાવે છે, કઈ દશાંશ સંખ્યા છે, તો C તો 2 તો આખા છે જ. 2 પછી ઉપર કેટલા પોઈન્ટ છે, તો 1 અને 2, માટે 2.2. બરાબર? અને D છે એ નક્કી કરો કેવી રીતે કરીશું, તો D માં તમે જોઈ શકો 2 તો છે જ, 3 થી 12 પણ નથી, એટલે 2 આવશે. 2 પોઈન્ટ પછી ગણો 1 2 3 4 5 6 7 અને 8, તો D એ 2.8 નિર્દેશ કરે છે. બરાબર ને? તો D એ શું નિર્દેશ કરે છે 2.8. એટલે સંખ્યા રેખા ઉપર તમને જે અજ્ઞાત સંખ્યાઓ કીધી હોય એ તમે આ રીતે નક્કી કરી શકો છો કે 0 તો છે જ, પણ 1 પણ નથી અને 0 પણ નથી, બંને વચ્ચેની છે. તો 0 પછી આ સંખ્યા પોઈન્ટમાં આવે, તો 0.1 0.2 0.3 0.4 0.5 0.6 0.7 0.8. 1 પછી આ બધી પોઈન્ટમાં આવે, તો 1.1 2 અને 1.3 આ રીતે બધી કિંમતો આવેલી હોય છે. બાકીના જે દાખલા છે 10મો એ તમે તમારી જાતે ગણતરી કરી અને સ્વાધ્યાય છે પૂરો કરી દેજો. થેન્ક યુ.